સુરક્ષા બળના મોટી સફળતા ગૃહમંત્રી અમિત શાહે વિસ્ફોટકના સચોટ વિશ્લેષણ માટે અદ્યતન માહિતી ભંડારનું કર્યું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક વિસ્ફોટ માહિતી ભંડારનું ઉદ્ઘાટન કર્યું છે। વર્ષ 1999થી અત્યાર સુધી દેશમાં થયેલા તમામ બોમ્બ વિસ્ફોટોની વિગતવાર પ્રણાલીમાં સંગ્રહિત કરવામાં આવી છે। આ નવતર પહેલ દ્વારા દેશભરના પોલીસ દળો અને સુરક્ષા એજન્સીઓને વિવિધ વિસ્ફોટોની પદ્ધતિ અને તેમાં વપરાયેલા જ્વલનશીલ પદાર્થોના પ્રકારોનું તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં અભૂતપૂર્વ મદદ મળશે। આ પ્રકારનું કેન્દ્રિત માહિતી ભંડાર ગુના શોધન અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સીમાચિહ્ન સ્વરૂપ સાબિત થશે। આ અદ્યતન પ્રણાલીની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ માહિતી ભંડાર માત્ર ભૂતકાળની ઘટનાઓ નથી, પરંતુ તે ભવિષ્યમાં સંભવિત જોખમોને રોકવા માટેનું એક સશક્ત સુરક્ષા કવચ છે। આ તકનીકી માધ્યમ દ્વારા તપાસની સંસ્થાઓ વિસ્ફોટકોના રાસાયણિક બંધારણ, વિસ્ફોટ કરવાની તકનીક અને ગુનેગારોની કાર્યપ્રણાલી વચ્ચેના આંતરિક સંબંધોને ઝડપી સમજી શકશે। આનાથી વિવિધ રાજ્યોની પોલીસ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન સરળ બનશે અને આંતરરાજ્ય કાવતરાઓનો પર્દાફાશ કરવા સુરક્ષા બળોની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। આ પ્રસંગે ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સુરક્ષાની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કરતા ઉમેર્યું હતું કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આતંકવાદના મૂળિયા ઉખેડવા માટે અનિવાર્ય છે। આગામી સમયમાં માહિતી ભંડારને દેશના તમામ રાજ્ય પોલીસ મુખ્યાલયો અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સાંકળી લેવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના સમયે ત્વરિત પ્રતિસાદ આપી શકાય। સંરક્ષણ નિષ્ણાતો આ પગલાંને ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ સ્વાયત્ત અને આધુનિક બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી કદમ ગણાવી રહ્યા છે। एनएसजी के पास जो डेटाबेस है बम विस्फोटों का, उसमें 1999 से सभी बम संबंधी डेटा यहाँ पर उपलब्ध है और अब इसकी पैटर्न, इसकी एमओ और आने वाले दिनों में उपयोग में लिए गए विस्फोटक के गुणात्मक विश्लेषण को भी ये डेटा से देश भर की पुलिस उपलब्ध कर पाएगी। घटनाओं की आपसी लिंकिंग एमओ के आधार पर, सर्किट पद्धति के आधार पर और समग्र प्रवृत्तियों को उसके ट्रेंड से समझने में इससे एक बहुत बड़ी सहायता मिलेगी। NIDMS एक सुरक्षित राष्ट्रीय डिजिटल प्लेटफॉर्म है जिसके माध्यम से देश भर के बम विस्फोटों के सटीक एनालिसिस को संगठित करना, संकलित करना, मानकीकृत संयोजन करना और सुरक्षित तरीके से इसको सबके साथ साझा करना, ये प्रक्रिया NIDMS से एक प्रकार से मजबूती के साथ प्रस्तापित होगी। ये प्लेटफॉर्म आने से जो अनेक प्रकार के डेटा अलग अलग केस की फाइलों में पड़े हैं, वो डेटा अब एक क्लिक पर हमारी इन्वेस्टिगेशन एजेंसियों को और एंटी टेरर ऑर्गेनाइजेशन देश में जितने भी हैं, चाहे राज्य सरकार के हैं चाहे केंद्र सरकार के, उसको उपलब्ध हो जाएगी। इसको 3 प्रकार से हमारे देश की आंतरिक सुरक्षा के पूरे तंत्र को फायदा होने की संभावना है। एक वन नेशन वन डाटा रिपोजिटरी, इसके माध्यम से अलग अलग न होकर ये पूरा डेटा एक राष्ट्रीय संपत्ति के रूप में हर पुलिस इकाई को उपलब्ध होगा। इससे अभियोजन की गति और गुणवत्ता दोनों में बहुत अच्छा बदलाव आएगा, पॉजिटिव बदलाव आएगा। हम इस पर से पैटर्न को भी पकड़ पाएंगे और पैटर्न पकड़ने से वैज्ञानिक साक्ष्य अभियोजन रख पाएगा। और तीसरा, अंतर एजेंसी समन्वय भी बहुत अच्छे तरीके से होगा। सही सूचना सही समय पर और सही जगह पर पहुंचाने का ये एक प्रकार से बहुत अच्छा प्रयास होगा।